છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કેશરપુરાથી કાશીપુરા સુધીનો નવો માર્ગ 10 વર્ષ પછી બન્યો છે। આ માર્ગ નસવાડી અને બોડેલી વચ્ચેની દૂરી ઘટાડી છે, પરંતુ વાહન વ્યવહાર શરૂ થતા રસ્તા પર ગાબડા પડવાની શરૂઆત થઈ। સ્લેબ ડ્રેનના એપ્રોચ રોડ અને પાઇપ નાળાના કોન્ક્રીટ કાર્યમાં ખામીઓ સામે આવી। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેના માટે અધિકારીઓની નિષ્કાળજી જવાબદાર છે। પ્રજાજનોની માંગ છે કે કરોડો રૂપિયાના ખર્ચે રોડ નિર્માણ કરવામાં આવે છે, છતાં લોકોને અસુવિધા થઈ રહી છે। नसवाड़ी थी चलानी लगे जाए छे 3 महीना पहले बनेलो से 10-15 वर्ष थी हमने बनाव्यो छे। सरकार थी ए मांग छे के थोड़ोक सारो रोड बनावी आपो। आ बंगार रोड बनावीने आपी दे अमने, तमे शुं करवाना? ત્યાં નારું નવું બનાવેલું છે અને નારા ઉપર 4 ખાડા પડેલા છે। એ ખાડાને વહેલી તકે કમ્પ્લીટ કરી આપે, પૂરી વ્યવસ્થિત કરી આપે એવી અમારી માંગ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેશરપુરાથી કાશીપુરા બોડેલીને જોડતો આ મુખ્ય રસ્તો છે। બોડેલી તાલુકાને આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, અહીંયાથી પાઈજેતપુર, બોડેલી અને નસવાડી તાલુકા 3 તાલુકાને આ જોડતો રસ્તો છે। આ રસ્તો બને હજુ માંડ 4-5 માસ થયા છે, ત્યારે આ રીતના રસ્તામાં તિરાડો પડવા માંડી છે। રસ્તામાં આ તિરાડો પડતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે 10 વર્ષ પછી આ રસ્તો બન્યો છે। આખો રસ્તો જે 3 કિલોમીટરનો ખાડાવાળો હતો અને ખાડાવાળા રસ્તાના કારણે લોકો હેરાન થતા હતા। ત્યારે પંચાયત માળ મકાન વિભાગના અધિકારીઓ કાળજી નથી લેતા। આ સ્ટ્રક્ચર છે, પાઇપ નાળું બનાવવામાં આવ્યું છે, તેનું પણ કોન્ક્રીટ યોગ્ય પ્રમાણમાં નથી। નવું બનતાની સાથે તિરાડો પડવા માંડી છે। ત્યારે અહીંયા સવાલ ઉઠે છે કે સરકાર કરોડો રૂપિયા વિકાસના કામો પાછળ ફાળવે છે, પરંતુ તેની કાળજી અધિકારીઓ લેતા નથી। સરકારના ખર્ચેલા નાણાં વ્યર્થ જઈ રહ્યા છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।